नमस्कार, स्वागत है आप सभी का न्यूज 21 में। मैं हूं आपके साथ हर्षदा जोशी। अब खबरें अन्य राज्यों से। एकता सार्वजनिक चैरिटेबल ट्रस्ट के जहीर खान जमशेर खान पठान पर बिल्डर मोहम्मद अयाज ने जबरन वसूली का आरोप लगा है। शिकायत के मुताबिक जहीर खान ने 35 लाख रुपए के फ्लैट को 18 लाख में मांगा और मना करने पर सूरत महानगर पालिका में आरटीआई का निर्माण करवाने की धमकी दे डाली। यही नहीं, उसने ट्रस्ट की महिलाओं को बिल्डर की साइट पर बैठाकर दबाव बनाया और जबरन 6 लाख रुपए ले लिए। पुलिस ने इस मामले में जहीर खान और उसके साथी शाकिब जरीवाला के खिलाफ फिरौती का मामला दर्ज कर जांच शुरू कर दी। आरोप है कि जहीर खान ने संस्था के नाम पर पहले भी कई लोगों से उगाही की है। सूरत से उमराव खान की रिपोर्ट। સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં એક વ્યક્તિએ આવીને એવું ફરિયાદ નોંધાવી છે કે ગઈ નવેમ્બર 2023માં એની પાસે એક વ્યક્તિ આવ્યો હતો અને એણે જણાવ્યું હતું કે એની પાસે એનો જે ફ્લેટ છે ફરિયાદીનો એ પોતે ખરીદવા માંગે છે। ફરિયાદીએ પોતાની કિંમત 35 લાખ જણાવી હતી, પરંતુ જે ફ્લેટ લેનાર વ્યક્તિ છે એણે આ કિંમત કીધું કે આ તમારો ફ્લેટ બહુ ગેરકાયદેસર છે અને તેથી મને ઓછી કિંમતમાં આપો। ફરિયાદીએ આ બાબતે ના પાડી એટલે એણે ધમકી આપી હતી કે હું આરટીઆઈ કરી અને એની વિગતો મેળવી અને તમારા વિરુદ્ધ જે પણ એજન્સી છે ઓર્ગેનાઇઝેશન એમાં જાણ કરી દઈશ, એટલે તમારું પણ વધારે નુકસાન થશે। આ પ્રકારની ચર્ચા બંને વચ્ચે થઈ હતી। ત્યારબાદ જે ફરિયાદી છે એ 18 લાખમાં પોતાનો ફ્લેટ દેવા તૈયાર થયો હતો અને જે આરોપી છે એણે પણ આ ફ્લેટમાં 18 લાખમાં લેવા